ગીર સોમનાથના બાદલપરા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આરોગ્ય વિભાગના અધિક નિયામક ડોક્ટર નીલમભાઈ પટેલે સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી। વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન બાદલપરાના ગ્રામજનોમાં જાણે ઉત્સવનો માહોલ હોય એવી ઉર્જા જોવા મળી હતી। આ તકે આરોગ્ય વિભાગના અધિક નિયામક નીલમભાઈ પટેલે જણાવ્યું કે બાદલપરામાં વિકાસના અગણિત કામો થયા છે। સુચારુ આયોજન અને સુનિયોજિત અમલીકરણ થકી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા છેવાડાના માનવી સુધી સ્પર્શી રહી છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઘણા લોકોને યોજનાઓની જાણ નથી હોતી। આ યાત્રાનો હેતુ પાત્રતા ધરાવતા બાકી રહેલ તમામ લાભાર્થીઓ સુધી યોજના પહોંચાડવાનો છે। આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી સહિત ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે બાદલપરાની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ જ્યારે આજે ગામની અંદર એમનું આગમન થઈ ગયું છે ત્યારે થોડીક સમયની અંદર આખું ગામના તમામ લોકો સાથે મળીને અને આવનારા તમામ અધિકારશ્રીઓનું મારા ગામના મેઇન એન્ટ્રી પોઈન્ટથી જ સ્વાગત સાથે એમનું સ્વાગત ખુશામણી પણ કરવામાં આવશે। અને નરેન્દ્રભાઈ મોદીજીનો જે સંકલ્પ છે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા માટેનું અને વિશ્વની હરોળમાં મૂકવા માટેનું એ સંકલ્પ સાકાર કરવા માટે જ્યારે રથ સમગ્ર હિન્દુસ્તાનના ખૂણા એક ગામ સુધી પહોંચતો હોય ત્યારે આજે એના એક ભાગ તરીકે બાદલપરાની અંદર પણ અમારા ગામની વચ્ચે આજે જ્યારે એ સંકલ્પ રથયાત્રા પધારતી હોય ત્યારે આખા ગામનો ઉત્સાહ પણ અનેરો છે। નરેન્દ્રભાઈ મોદીજીનું સ્પીચ સાંભળવા માટેનો પણ ઉત્સાહ છે અને અમારે જે લાભાર્થીઓને લાભ મળ્યો છે એ લાભાર્થીઓ એમનો જાહેરની અંદરથી આભાર માનવા માટે પણ બધા તલપલાટ છે। અને આપણે બધા સંકલ્પ લેવાનો છે આજે કે વિકસિત ભારત બનાવવામાં 2047 સુધીનો જે નરેન્દ્રભાઈ મોદીજીનો જે સંકલ્પ છે એને સાકાર કરવામાં આપણે બધા સહભાગી બનીને એક નાગરિક એમાં સહભાગી બને એવી આજની તકે બધાને વિનંતી કરું।